હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 28 ફેબ્રુઆરી 2026। આપણે બજાર ભાવ જોઈએ। અત્યારે ગુવારથી શરૂઆત કરી। ગુવાર જોઈને તો 70 રૂપિયાથી માંડી મીડિયમ ગુવાર 50 રૂપિયામાં પણ વેચાય છે। સારો ગુવાર 70 રૂપિયા કિલો વેચાય છે। આપણે ગુલાબી રીંગણામાં જોઈએ તો મંદી પડી ગઈ છે। 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે હોલસેલ પૂરી બોરીનો ભાવ છે। આપણે ભીંડો જોઈને તો એક નંબર ચોખ્ખો કલીમાલ ભીંડો જોઈને 12 પાર્સલ તો 45 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। જો ભીંડાની ક્વોલિટી તમે એક નંબર ભીંડો છે। કારેલામાં 25 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે કારેલા, જે હોલસેલ ભાવ છે। એ યોગેશ કૃપામાં મહેશભાઈ જેનું વેચાણ કરે છે। સીતારા મરચી જોઈને તો એક નંબર સીતારા મરચી છે। બજાર ભાવ જોઈને તો 60 થી લઈને 65 રૂપિયા સુધી કિલો સીતારા મરચી વેચાય છે। નેક્સ્ટ આપણે મરચું જોઈને તો એકદમ ચોખ્ખું મરચું 35 રૂપિયા કિલો વેચાય છે। મરચું આપણે ભાઈ ધારેશ્વરમાં ભાઈ વેચે છે। મરચામાં જોઈને તો હોલસેલ બજાર 300 થી માંડીને 330 થી લઈને 35 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે। આપણે નિલેશભાઈ હોલસેલ થી મરચાનું વેચાણ કરે છે, જે આ મરચા છે। અને 2 નંબર મરચા 200 રૂપિયામાં પણ 20 રૂપિયા કિલો પણ વેચાય છે, જે મીડિયમ મરચું છે 30 વાળું, એ 200 રૂપિયાનું ઉધડું જબલું 20 રૂપિયા કિલો બજાર થાય છે। કારેલું જોઈને તો આપણે એક નંબર દેશી ટાઈપનું કારેલું છે, ડોટેડ વાળું કારેલું, તો જો કરકરિયા છે। આમાં બજાર ભાવ જોઈને તો 40-42 રૂપિયા સુધી કિલો બજાર થાય છે દેશી કારેલામાં। આપણે શૈલેષભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે કૃષ્ણ ટ્રેડિંગમાં। આપણે તુરિયા જોઈને તો તુરિયામાં એકદમ ભયાનક મંદી છે। 20 રૂપિયા 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે તુરિયામાં। એપલ ગોટી એક નંબર ચોખામાં જોઈને તો 20-25 રૂપિયા કિલો વેચાય છે એપલ ગોટી। ને લીલા ગોટામાં જોઈએ તો 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે લીલો ગોટો નવો એકદમ ચોખ્ખો। દાણાવાળા વાલમાં આપણે જોઈને તો એવરેજ બજાર હમણાં ઘણા સમયથી 40 રૂપિયા 35 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા વાલ, જે હોલસેલ ભાવ છે। ચોકલેટ આપણે એનું ખેડૂતનું લોકલ છે, એમાં એવરેજ બજાર જોઈને તો 22 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ગુલાબી ચોકલેટ રીંગણું છે, જે ખેડૂતનું લોકલ। કયું ગામ ભાઈ? મેવાસાથી આવે છે। શું નામ? પ્રવીણભાઈ ખેડૂતનું નામ છે ભાઈ, મેવાસાથી આવે છે આ ચોકલેટ રીંગણું લઈ। ચાઇનીઝ માં જોઈને તો એવરેજ બજાર 14-15 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ચાઇનીઝ કાકડી। ફુલાવર માં જોઈને તો એવરેજ બજાર હમણાંથી મંદી પડી ગઈ છે। 80 થી માંડીને 100 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે। 10 કિલો જેવો વજન આવે છે ફુલાવરમાં। શું નામ ભાઈ? ઉમેશભાઈ ખેડૂતનું નામ છે। કયું ગામ ભાઈ? જે ભાઈ ઉમેશભાઈ આપણે બામણબોર થી આવે છે આ એક નંબર ફુલાવર લઈ। બટેટા જોઈને તો એકદમ ચોખ્ખા એક જ ધારા બટેટા છે, જે એવરેજ બજાર બટેટામાં જોઈને તો 8 થી માંડીને 10 રૂપિયા સુધી કિલો થાય છે સારા બટેટામાં, જે 20 કિલોની બોરી આવે છે, જે હોલસેલ ભાવ છે। કોબીસમાં જોઈને તો એકદમ મંદી પડી ગઈ છે, જે 30 થી લઈને 50 રૂપિયાની ઉધડું પોટલું વેચાય છે કોબીસનું। એટલે કોડાભાઈ નું નામ છે, જે હોલમાર્ટ થી આવે છે કોબીસ લઈ। આજે જોઈને તો કાચી કેરી રહી એમાં પણ એકદમ મંદી પડી ગઈ છે, જે 150-150 નું વેચાતું હતું એ આજે 80-100 રૂપિયાનું પેકિંગ થઈ ગયું છે। દાણાવાળા ચોરા જોઈને તો એકદમ ચોખ્ખા દાણાવાળા ચોરા છે, જે કાળી પૂંછડી વાળા ચોરા આવે ને એ છે। એમાં બજાર ભાવ જોઈને તો 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે કિશોરભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાતરોડાથી આવે છે આ દાણાવાળા ચોરા લઈ। જે પુરિયાવાળા ચોરા છે, જે અંકુર 5 નંબર એકદમ ગ્રીન ચોખ્ખા ચોરા છે। મંદીના હિસાબે જોઈને તો
₹80 કિલો વેચાય છે આ પુરિયાવાળા ચોરા. આપણે ભાઈ સમીરભાઈ ખેડૂત નું નામ છે જે આ પુરિયાવાળા ચોરા લઈને આવે છે. દેશી કાકડી જોઈને તો આપણે એવરેજ બજાર 30 થી માંડીને ₹40 સુધી કિલો વેચાય છે. મીડિયમ કાકડી 30 વાળી કિલો છે. શું નામ ભાઈ? પ્રકાશભાઈ નું નામ છે જે ભાઈ આ કાકડી લઈને આવે છે. ટમેટા જોઈને તો એકદમ મોટી સાઈઝના ટમેટા છે. એવરેજ બજાર જોઈને તો મોટા ટમેટામાં ₹15 કિલો વેચાય છે. આ લાંબુ ટમેટું છે જે લાંબા ટમેટામાં અત્યારે એમ જોઈને તો મંડી બતાવે છે 9 થી લઈને ₹10 સુધી કિલો વેચાય છે. લાંબુ ટમેટું મોટું. આપણે સાગરભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ લોધીડાથી આવે છે આ ટમેટા લઈ, જે 10 કિલોનું પેકિંગ આવે છે. દેશી ગાજર આપણે અહીંના લોકલ ખેડૂતના છે બેડીના. બજાર ભાવ જોઈને તો ₹15 કિલો વેચાય છે દેશી ગાજર. જે જોઈને તો લાલ મરચામાં પણ મંદી બતાવે છે મીડિયમ મરચું છે એમ સારું છે, કડક માલ છે જે ₹45 કિલો વેચાય છે. આપણે પુરુષાર્થમાં કિશોરભાઈ વેચાણ કરે છે. એ વટાણા જોઈને તો એવરેજ બજાર અત્યારે ₹22 કિલો છે, હોલસેલ વેચાય છે. અત્યારે માલ ગાડીમાંથી ઉતર્યો છે અને ગરાગી પણ એવી છે જે ₹22 કિલો છે જે હોલસેલ ભાવ આખી બોરીનો 60 કિલો જેવી બોરી આવે છે. કાચી કેરી જોઈને તો એવરેજ બજાર મીડિયમ છે, થોડીક ડાઘ વાળી, જે ₹100 કિલો હોલસેલમાં વેચાય છે, જે 25-30 કિલોની બોરી આવે. શું નામ ભાઈ? ભાઈ નું નામ છે હોલસેલ થી આ કાચી કેરી. ઓમેગામાં જોઈને તો 50 થી માંડીને ₹60 સુધી કિલો વેચાય છે ઓમેગા પીળી મરચી. સુધીમાં એવરેજ બજાર જોઈ તો આપણા ખેડૂતની લોકલ છે જે 8 થી માંડીને ₹10 સુધી કિલો વેચાય છે. દૂધી જે અશોકભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈસર થી આવે છે આ દૂધી લઈને. અત્યારે આપણે જોઈને તો કનૈયા ટ્રેડિંગ માં ટમેટા છે જે મીડિયમ ટમેટું છે જે ₹50 નું ઉધડું જબલું વેચાય છે, 10 કિલોનો ભાવ વેચે છે કનૈયા ટ્રેડિંગ માં. વાવેર જોઈને તો અત્યારે ઓફ સિઝન છે, ઓછી આવે છે, પણ બજાર એવરેજ જોઈને તો ₹20 કિલો વેચાય છે આ વાલોર. શું નામ ભાઈ? ભનુભાઈ ખેડૂત નું નામ છે અને જે આપણે ભાઈ લોધીડા ગામ છે. જોઈને તો કાટાળું રીંગણું જોઈને અત્યારે આપણે રાજન ગુલાબીમાં પણ 20-30. શું નામ ભાઈ? કિશનભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ બનાસકાંઠા ગુલાબી કાટાળું. બ્રોકલીમાં આપણે એવરેજ બજાર જોઈને તો અત્યારે 45 થી માંડીને ₹50 સુધી કિલો બજાર થાય છે બ્રોકલીમાં. આપણે ભાઈ વિનુભાઈ ખેડૂત નામ છે, આવે છે